ભાવનગરની રાજનીતિમાં અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે। ગઈકાલે જે નવનીત બાલદીયાએ વાજતે ગાજતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો અને ભાજપના દિગ્ગજ નેતાઓ સામે નિવેદનો આપ્યા, તેમણે જ આજે 24 કલાકમાં પલટી મારવી પડી, રાતોરાત છોડવું પડ્યું પક્ષ અને જાહેરમાં માફી માંગવી પડી। મિત્રો, એવું તે શું થયું કે નવનીતભાઈને નમવું પડ્યું? શું આ માત્ર રાજકીય દબાણ છે કે પછી ભાઈનો પાવર? આજે આપણા વિડીયોમાં બગદાણા કેસથી લઈને આજના માફીનામા સુધીની અંદરની કહાની જાણીશું। વિડીયો સ્કીપ ન કરતા, કારણ કે આમાં ઘણું બધું જાણવા જેવું છે। કોંગ્રેસમાં પ્રવેશ અને વિવાદાસ્પદ નિવેદન। મિત્રો, ગઈકાલે 3 એપ્રિલ 2026ના રોજ નવનીત બાલદીયાએ અમદાવાદમાં અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। આ દરમિયાન તેમણે એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં તેમણે ભાજપના કદ્દાવર કોળી નેતા હીરાભાઈ સોલંકી અને કુંવરજીભાઈ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે જ્યારે મને જરૂર હતી ત્યારે આ નેતાઓ મારા ફોન પર રિસીવ કરતા ન હતા। આ નિવેદને સૌરાષ્ટ્રના રાજકારણમાં આગ લગાવી દીધી, કારણ કે હીરાભાઈ સોલંકી એ જ નેતા છે જેમણે બગદાણા હુમલા વખતે પક્ષની ચિંતા કર્યા વગર નવનીત બાલદીયાની વહારે આવ્યા હતા અને તેમને ન્યાય આપવા માટે સરકાર સામે લડ્યા હતા। માફીનો ખેલ 24 કલાકમાં કેમ બદલાયા સૂર? મિત્રો, નિવેદન આપ્યાના ગણતરીની કલાકોમાં જ નવનીત બાલદીયાનો એક નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ હાથ જોડીને માફી માંગી રહ્યા છે। નવનીતભાઈએ વિડીયોમાં કહ્યું, ગઈકાલે કોંગ્રેસમાં જોડાતી વખતે ઉતાવળમાં મારાથી હીરાભાઈ અને કુંવરજીભાઈ વિશે ખોટું બોલાઈ ગયું હતું। તેઓ મારા ફોન રિસીવ નથી કરતા, એ વાત ભૂલ ભરેલી હતી। આ નિવેદનથી જો સમાજ કે વડીલોની લાગણી દુભાઈ હોય તો હું હીરાભાઈ સોલંકી અને સમાજની માફી માંગુ છું। આ માફીનામાથી સ્પષ્ટ થાય છે કે ભાવનગર અને કોળી સમાજમાં પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીનું વર્ચસ્વ કેવું છે। નવનીતભાઈ ભલે ગમે તે પક્ષમાં જાય, પરંતુ ભાઈ સામે પંગો લેવો તેમના ભારે પડી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે। શું રાજકીય દબાણ છે? મિત્રો, રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે નવનીત બાલદીયાને સમજાઈ ગયું હશે કે કોળી સમાજમાં સોલંકી બંધુઓનો આદર ખૂબ જ વધારે છે। જો તેઓ તેમની જે ટીકા કરશે તો તેમને સમાજનું સમર્થન મળવું મુશ્કેલ થઈ જશે। હીરાભાઈ સોલંકી જ્યારે નવનીતભાઈને હોસ્પિટલમાં મળવા ગયા હતા અને એસઆઈટીની રચના કરાવી હતી, ત્યારે તેઓ હીરો બની ગયા હતા અને હવે એ જ હીરાભાઈ સામે નિવેદન આપવું એ નવનીતભાઈ માટે બેકફાયર કરી ગયું છે। પ્રખ્યાત ન્યૂઝ ચેનલ અને અન્ય મીડિયા અહેવાલો મુજબ આ એક સંદેશ છે કે સત્તામાં હો કે ન હો, પરંતુ ભાઈનો પાવર આજે પણ અકબંધ છે। આગામી ચૂંટણી પર અસર? મિત્રો, હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ માફી બાદ નવનીત બાલદીયાની રાજકીય કારકિર્દી પર અસર પડશે? કોંગ્રેસે તેને પક્ષમાં લીધા છે તે મતો મેળવવા માટે, પરંતુ જો નવનીતભાઈ પોતે જ વિવાદોમાં ઘેરાયેલા રહેશે તો કોંગ્રેસને તેનો ફાયદો થશે કે નુકસાન? બીજી તરફ જયરાજ જાહેર સામેના કેસમાં હજુ પણ તપાસ ચાલુ છે। શું ચૂંટણીના જંગમાં જનતા નવનીતભાઈના આ યુટર્નને સ્વીકારશે? મિત્રો, રાજકારણમાં સવારના મિત્રો સાંજે દુશ્મન અને સાંજના દુશ્મન સવારે મિત્ર બની જતા હોય છે। નવનીત બાલદીયાનો કિસ્સો તેનું ઉદાહરણ છે। તમને શું લાગે છે? શું નવનીતભાઈએ માફી માંગીને સાચું કર્યું કે પછી તેઓ કોઈક દબાણ હેઠળ માંગી હતી? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમાં વિડીયો શેર કરો। ધન્યવાદ।